ગીર સોમનાથમાં આવેલું મિતિયાજ ગામ તેની અનોખી અને લોકો મૈત્રીપૂર્ણ પહેલ માટે થઈને સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયું છે। મિતિયાજનું ગ્રામ પંચાયત કાર્યાલય હવે રાત્રે કાર્યરત છે, જે કામ કરતા ગ્રામજનો માટે શાસનને વધુ સુલભ બનાવે છે। ગામના સરપંચ સુરપાલસિંહ બારડ દ્વારા આ પહેલ કરવામાં આવી હતી। ગ્રામજનોની રાહત માટે તેમણે પંચાયત કાર્યાલય રાત્રે 8:30 થી 10 વાગ્યા સુધી ખુલ્લું રાખવાનો નિર્ણય લીધો। આ નિર્ણય લેતા સમયે તેમણે ગ્રામજનોની દિનચર્યાને ધ્યાનમાં રાખી, કારણ કે તેમાંના મોટાભાગના લોકો ખેતી અને દૈનિક મજૂરી કરે છે અને દિવસના સમયે તેમના કામને કારણે ગ્રામજનોને વહેલી સવારે પંચાયત કાર્યાલયની મુલાકાત લેવામાં મુશ્કેલી પડતી હતી। ગ્રામજનોએ જણાવ્યું હતું કે પંચાયતના રાત્રિના સમયપત્રકથી તેમને નોંધપાત્ર રાહત મળી છે। કચેરીના રાત્રિ સમયપત્રકથી તેઓ દિવસ દરમિયાન એક દિવસનો પગાર ચૂક્યા વિના મહત્વપૂર્ણ સત્તાવાર કાર્ય પૂર્ણ કરી શક્યા છે। આ પહેલ દર્શાવે છે કે પાયાના સ્તરે નાના વિચારશીલ ફેરફાર શાસનને કેવી રીતે વધુ પ્રતિભાવશીલ અને લોકો કેન્દ્રિત બનાવી શકે છે। રાત્રે ગ્રામ પંચાયત એમાં અઢળક ફાયદા થયા છે। આજ લગીમાં ગામ લોકોને ઝાઝા ફાયદા થયા છે કે ગામ લોકોને પણ જાણવા પડ્યું છે રાત્રે ગ્રામ પંચાયત ખુલ્લી રહે એમાં। તો રાતના અમે 10:30 વાગ્યા સુધી અમારી ગ્રામ પંચાયત ખુલ્લી હોય તો અમારું કોઈ કામ હોય તો અમારે મજૂરીનું હોય કે અમે દાડીએ કોઈ ગયા હોય મજૂર વર્ગ હોય તો આવીને 6 વાગે આવીને પછી પણ એના કામ થઈ શકે। ખેતીલક્ષી હું ખેતી કરું છું, એટલે હું આખો દિવસ ફ્રી ન હોય, એટલે સાંજના આપણે કોઈ પણ જાતની કામગીરી હોય તો સરપંચને આપણે રૂબરૂ મળી શકીએ, સરપંચ આપણે ટાઈમ આપી શકીએ અને સંતોષકારક આપણે આપણું કામના જવાબ મળે છે। અમારી જે પ્રાથમિકતા રહી છે કે અમારા લોકો ગામના લોકો હેરાન ન થવા જોઈએ, ગરીબ લોકો ખેડૂતો હેરાન ન થવા જોઈએ, એટલે રાત્રે એ લોકો આવી અને ફોર્મ ભરી શકે, નામ લખાવી શકે, પોતાને શાંતિથી વાત કરી શકે, એના વાતનું કોઈ પણ સોલ્યુશન પણ થઈ શકે।